ભાઈ રોશનભાઈ કેવી મજા આવી તમે બહુ મજા આવી એની વાત જ પૂછોમાં કારણ કે પબ્લિક બધી છે ને મારી આમ જ જોતી હતી કે શું કરે હાર્દિકભાઈ સરપંચ અહીં ઊભા રહી ગયા શરમ નહીં રાખવાની ભાઈ કન્ટિન્યુ વ્લોગ બનાવો આગળ આગળ હાલ તો ભાઈ શરમ ન રાખતા તમે નકર મરી જાઓ તો હા મેં ભાઈ ગાર્ડન છે હમણાં અહીંયા જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આ જેતપુરની બજારમાં અમે ગયા ને એક્સિડન્ટ થયું બહુ ખતરનાક ભયાનક એક્સિડન્ટ થયું છે તમે જોઈ જાઓ બ્લોગ 2 વ્હીલર એક્ટિવાનું થયું છે બહુ જ આમ એટલે એની કંઈ વાત જ પૂછવામાં એવું એક્સિડન્ટ થયું છે તો બ્લોગ જોઈને ગયો તમે તો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો બધા મજામાં જઈએ તો ફરી એક અમારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે જવાનું છે જેતપુર હું ને વિવેકભાઈ જવાના છીએ બ્લોગ બનાવવા અને રસ્તામાં પેડા પીપળિયા ગામ આવે છે એક ભાઈબંધ છે હાર્દિક નામ છે એનું અને એ પણ બ્લોગ બનાવે છે તો અમે હું ને વિવેકને અમે ત્રણેય જવાના છીએ જેતપુર તો તમે જો અત્યારે અમારી કિયા ગાડી અહીંયા પડી છે અમારે કિયા ગાડી લઈને અમે જવાના છીએ શું છે પારેશ હે તમારી દયા અમારી છે ને દયા ભાઈ ઉપરવાળાની દયા ઉપરવાળાની દયા કે તમે કહો કે ભગવાન તો દે અમે ક્યાં ભગવાન છીએ અમે એમ કહેતા નથી કે અમે ભગવાન છીએ એમ કા ઈ એમ કહી શકે ભગવાન છે તને કેની મોજ એમાં થાવું છે રોશનભાઈ રેડી शाबाश बेटा बहुत बढ़िया વિડિયો બા વિડિયો સબસ્ક્રાઇબ કરી દેજો કહી દે બોલ સબસ્ક્રાઇબ કર આ બોલ તો સબસ્ક્રાઇબ કર આ બોલ તો એને બોલતા નથી આવડતું સબસ્ક્રાઇબ કરી દેજો એમ તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ જેતપુર કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો હાલો હાલો ભાઈ કરો આપણી કિયા ગાડી ચાલુ ટંકી ફૂલ फाइनली मित्रों આપણે શું ગામ છે अबे साले तभी मेरा माफ करना પેડા પીપળિયા પૂગી ગયા છે હાર્દિકભાઈ પાસે તો હવે અહીંથી હું હાર્દિક ને વિવેક ત્રણે જવાના છીએ જેતપુર શું તમારી ચેનલનું નામ શું છે હાર્ડી બ્લોગ્સ તો ફાઇનલી મિત્રો હવે આપણે જેતપુર જઈને મળીએ ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ જેતપુર અને હાર્દિકભાઈ ગયા છે માવો લેવા આમ દુકાને અને વિવેકભાઈ ઊભા છે ગાડી તો અમે વાં મૂકી દીધી છે તમે જોવું ખાલી કામ શું કરે છે ઓલું ભેસાડ જેવું જ થયું છે અમારી હારે તો તમે ખાલી જોવું અહીંનો લુક જોવ તમે रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का તો અહીં ગાડી પડી ગઈ છે તમે જો નાની નાની બાકા ચીક્કી કરી નાખી ભાઈ ઓલા ભાઈએ દઈ નાખી તો તમે જોવું અમારા વિવેકભાઈને બહુ દાંત આવે છે કારણ કે ઓલા ભાઈએ ગાડી પછાડી એટલે
હે હા વિડીયોમાં આવી ગયા ને તમે આવી ગયા તો એવું જોરદાર બાકાજી કી કરી નાખી છે વિવેકભાઈ નો લોક જો તમે ખાલી કાંઈ ન કરતા હા ભાઈ લોક મને નાખ્યો તો એ કરે તૈણ હું તો વાર્યો બધા જોવા ચડી ગયા સાયકલ તો હજી એમનામ જ છે તો તમારા ભાઈએ કાલે સંપલ લીધા હતા તમે જો અત્યારે એની હાલત જો ખાલી કેવી થઈ ગઈ છે તો ગંભીર હાલત થઈ ગઈ છે માવો લઈને આવે છે તો માવો બાવો આપણે ખાઈ નાખી અને પછી આગળ જઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી કેમ પણ ઓલો સાયકલ વાળો કેવા પડ્યા તોડ રે ખડી ગઈ હતી ને સાયકલ પાડી કોઈના પાડી તમારે સાયકલમાં કઈ નુકસાની જ ન થાય એવું આખો જ ખબર પડે એમ તો ફાઇનલી મિત્રો હાર્દિકભાઈ ફાકી બનાવી નાખી તમે જોવ એક નંબર ફાકી બની ગઈ છે હાર્દિકભાઈ ફાકી ખાઈ આપણે 2 દાણા લઈ લઈએ આપણે બહુ માવો ખાતા નથી 19 તારીખથી બંધ કરી દેવામાં આવશે માવો ખાઈ લીધો છે અને હવે આંખી ગાવું બકકન હવે બકકન ગાવું હાલો તો ફાઇનલી મિત્રો બસ સ્ટેન્ડે પૂગી ગયા છીએ અમે અને હાર્દિકભાઈ જો મળ્યા જ બ્લોગ ઉતારવા અને અમારા વિવેકભાઈ હમણાં જશે પૂછવા ગળજ જેતપુર વાળી ક્યારે આવે છે હાલો ભાઈ એ તો હોય ગઈ તો આપણે હેવા જ આવું હાર્દિકભાઈ તમે બ્લોગ બનાવતા હતા ને શું થયું બનાવો એમ થંબનેલ બનાવી જો એમ હાલો ભાઈ આવું કંઈક બસ સ્ટેન્ડ છે તમે જોવું તો વિવેક પૂછવા ગયો હતો ને કે ગળદ જેતપુર વાળી ક્યારે આવે છે તો એને કેવું કહેવામાં આવ્યું ખબર તમે સાંભળો શું ભાઈ હા વાત જો હાર્દિકભાઈ પાછું ચાલુ કરી દીધું છે બ્લોગ બનાવવાનું તો તમે જો અમે એની પાછળ હાલે છીએ અમારી આગળ હાલે છે તો અહીંનો ખાલી વ્યૂ જોઈજો બધા માણા કેવી રીતે અમારે સામું જોઈ ને ખાલી એકવાર જોઈજો તમે તો 5 માણસ હું વિચારી તમે વિચારીને હાલતા નહીં મારા તલે જાઓ નકર બહુ દુઃખી થાવો કા બહુ દુઃખી થાવો ને એમ 5 માણસ હું વિચારી ન વિચારતા બ્લોગ આખો લીધો ભૂલતા નહીં જોવાનું અને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો इधर खोप सामे છે તો ભાઈ હાર્દિકભાઈ આગળ છે ને અમે એની પાછળ છીએ બધા જોઈજો બધાનું રિએક્શન કેવું આવે છે બધા કેવી રીતે સામું જોઈએ ખાલી તમે જોવો હાર્દિકભાઈ સરબેન જો અહીં ઊભા રહી ગયા શરમ નહીં રાખવાની ભાઈ કન્ટિન્યુ વ્લોગ બનાવો આગળ તો ભાઈ શરમ ન રાખતા તમે નકર મરી જાઓ તો હા મેં ભાઈ ગાર્ડન છે હમણાં અહીંયા જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો ફાઇનલી મિત્રો આપણે જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો તો આપણે અહીંયા જ પાછા આવી ગયા છીએ તો તમે જોવો
બધા કેવી રીતે સામું જોતા હતા ને તમે જોઈ ગયો કેવી રીતે બધા સામું જોઈ છે ને. હાર્દિકભાઈ એમ કહે છે કામ હાલો મારી ભેગા, તો હાલો આપણે હાર્દિકભાઈ પાછળ હાલ્યા જઈએ છીએ. ભાઈ તો આ બધી બસો પડી છે, તમારે જવું હોય તો આવી જઈજો. તો આવું કંઈક જેતપુરનું બસ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. પાંચ માણા ખાલી 5 મિનિટ જ તમારા વાહે વિચાર છે કે આવડો શું કરે છે, પછી એના મનમાં નહીં, કારણ કે એ એના કામમાં એટલા બિઝી થઈ ગયા છે, એટલે તમે કોઈ દી એનું ન વિચારતા. અરે એમાં કાંઈ ન કરે, બહુ મજા આવી ભાઈ. મારા ખિસ્સામાંથી પૈસા પડી ગયા. હે પૈસા પડી ગયા? કેટલા પડી ગયા? કેટલા હતા? 5-6 લાખ હતા. અને હજી ભાઈ જેતપુરમાં ઘણી પબ્લિકને ખબર જ નથી બ્લોગ શું કહેવાય ને. હમણાં હું જોતો હતો ને, ફાકી ખાતો હતો ને, કેવું છે એ કે બ્લોગ એટલે શું એ કે. હા બ્લોગ એટલે શું એમ. હા કેળા લેવા માટે આવી જઈજો ભાઈ. માણસો તમને સપોર્ટ કરવાના જ છે, ખાલી એક વાર બહાર નીકળો ને કેમેરો પકડી ગયો. સપોર્ટ જરૂરથી કરશે પબ્લિક, પણ તમે મહેનત કરો. એ કરે બબે બ્લોગર આવેલા જાય છો, બધા એમ જ વિચારે છે કે આ શું કરે છે એમ. તો તમે જો એમ કહેતા છે કે આને બીજો કંઈ કામ ધંધો જ નથી. આપણે ક્યાંમાંથી આવી? આજ તકમાંથી આવી કે તમે ક્યાંથી આવો ભાઈ કેમેરા લઈ લઈને? અમે ભાઈ આજ તક ન્યૂઝમાંથી આવ્યું. તો ભાઈ એક જ મિત્રની કમી છે, દેશી કટ્ટાવાળા રોનુની કમી છે, બીજા કોઈની કમી નથી. એ આયા હોય તો ફૂલ બાકાજીકી કરી નાખે, કાંઈ ન ઘટે, એ ભેગો હોય નથી. તો તમારે કપડાં લેવા હોય તો ફાઇનલી મિત્રો અહીંયા મળે છે સસ્તા ભાવમાં. તો તમે જોઈ શકો છો, સસ્તા ને સારા ને સાદા જેવા તમારે જોઈએ એવા એ બધી પેટર્ન મળી જાય. જો ખાલી એકવાર તમે હા એ જ કરવાનું છે આપણે. ફટાફટ કન્ટેન્ટ લો તો કન્ટેન્ટ નહીં મિલ રહે તો ભાઈ તમારી આજુબાજુમાં જ કન્ટેન્ટ છે, બરોબર. હા તો આ ભાઈ પૂછે છે કયો વ્લોગ, તો એને વ્લોગની ખબર જ નથી. શું કરો હતો? મેં તો હવે બ્લોગ બનાવી તો સમજાવ્યું. મેં તો આજ તક ન્યૂઝમાં જાય તો કે છે આપણે એમ જ કહેવાય ન્યૂઝ વાળા. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી તો આપણે પાર્ક કરી દીધી છે બસ સ્ટેન્ડમાં, અને આપણે હવે જઈશું દવાખાને. તુંય દવા લઈ લેજે, તને મજા નથી ને મારા કલેજા. તો અહીં જેતપુરની અંદર તમને બધું મળી જવામાં આવશે, ટોટલિંગ વસ્તુ મળી જવામાં આવશે. જે જોતું હોય અંતલી ફોર મળી જશે તમને. લ્યો ભાઈ અમે પાછા રિટર્ન જઈએ છીએ. આને ખબર નથી કઈ બાજુ. હા બ્લોગ બનાવી છે. હા कौन है ये लोग? कहां से आते हैं ये? ના ના ખોદવાનું અમે ક્યાં કામ કરી, અમે બ્લોગ બનાવી છે. વિડીયો બનાવી છે, ખોદવાનું કામ અમે નથી કરતા ભાઈ. બ્લોગ નહીં બ્લોગ. તો એ ભાઈ કેવું એમ ખબર કે તમે બ્લોગ બનાવો છો ભાઈ, અમે બ્લોગ નથી બનાવતા, બ્લોગ બનાવી છે. તો ફાઇનલી મિત્રો અમે ઊંધી બજારમાં ચડી ગયા હતા, આમ સીધે વયા ગયા હતા. જવાનું હતું આમ, દવાખાનું છે આમ આમ. શું કયો? હા હા વિડીયો ચાલુ છે વિડીયો. રૂપાબેન ભાઈ શાકભાજી બહુ મળે છે, તો જેતપુર વાળા અહીંથી તમે શાકભાજી લઈ જાઓ, બરોબર. ના ના સાચું જ છે, જોઉં તમે તમને બતાવી દઉં. ચાલુ છે બ્રોકલી છે, બેબી કોર્ન છે, આ બેબી કોર્ન બોમ્બઈની આઈટમ. ક્યાંની શાકભાજી? બોમ્બઈની શાકભાજી. ઓહ મુંબઈની આઈટમ છે, બધી અહીંયા મળે. જેતપુરમાં વેચાય. લેવું હોય
સેવી શાકભાજી. તો અહીં આવી જઈજો. એ બેન એમ કહે છે કે તમે શું વિડીયો બનાવો છો, શું કરો છો? અમે કીધું વિડીયો બનાવી છે. પૂછ્યું ને ભાઈ બ્લોગ એટલે હું એમ પૂછ્યું ને કોઈ ખબર જ નથી જેટલું બ્લોગ હું એ કહે છે કે તમે નથી ઉતારતા એમ. એટલે મેં કીધું તમે જોઈ લો, તમને બતાવું ઉતારી છું. એટલે કંઈ મારામાં આવે તો હવે અમે પૂગી ગયા છીએ ફાઇનલી મિત્રો સરકારી દવાખાને. જોઉં તમે ખાલી એકવાર જાઓ. ક્યાં હુઆ? દવાખાના બંધ है તો ક્યાં કરેંગે अब हम? તો ફાઇનલી મિત્રો અમારા હાર્દિકભાઈ એમ કહે છે કે દવાખાના બંધ है તો अब हम क्या करेंगे? તો ભાઈ એમ કહે છે કે દવાખાનું બંધ છે. તો મને થોડીક આમ એવું થયું કે હું આ એક્ટિવા માટે બેસી જાઉં છું. હું એક્ટિવા ઉપર બેસી ગયો છું. એમાં ચાર્જિંગ છે 19%. આપણે ઘરેથી નહોતું ચાર્જિંગ કર્યું. 19% ચાર્જિંગ છે. હવે હમણાં એનો ફોન લઈ લેવું. આપણે એના ફોનમાં બ્લોગ કન્ટેન્ટ કરશું. હાલો હાર્દિકભાઈ દવાખાનું છે ભાઈ. આપણે સિક્યોરિટી વાળા ભાઈને મળતા હા હાલો એને પૂછી લઈ. હોસ્પિટલ બંધ છે આજે? કેટલા વાગે ખુલે? કેટલા વાગે ખુલે? ઇમરજન્સી ચાલુ છે. ઇમરજન્સી નહીં, ઓલું કેસ કાઢે ને એ બધું 4 વાગે. ઓહો 4 વાગે. તો ભાઈ અમને 4 વાગ્યાનું કીધું છે. જો અમે 4 વાગ્યા સુધી આવીશું તો અમે પાછા દવાખાને આવીશું. हाँ बाकी तो પછી आगे आगे गोरख जाएंगे. हाँ, आगे आगे देखते हैं क्या होता है. तो सामने है गार्डन. गार्डन का मतलब तुमको पता है? वो लोग होते हैं ना, वो यहाँ पे बैठते हैं. लोग बैठते हैं और वहाँ जपा जपी बोलाती है. તો હમણાં અમે ઉધર જવાના જ છીએ. તો તમને ગાર્ડન બતાવીશું. તમે ખાલી એકવાર ગાર્ડન જોઈજો, તમારો અરમાન ખુશ થઈ ગયા. તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ ગાર્ડનમાં. તો અહીંથી પ્રવેશ કરી છીએ. તો અમારા વિવેકભાઈ તો પ્રવેશ કરી દીધો. હવે હું પ્રવેશ કરું છું. અહીંયા દરવાજા પાસે હાઈફાઈ તમે જોવો એકવાર ખાલી. કોઈ એક આરે ન નહીં કરવું જોઈએ, આમ અલગ અલગ. તો ભાઈ આવું કંઈક ગાર્ડન છે તમે જોવું. હા ઓલા વેળા તો નથી. ઓલા વેળા નથી. समझ रहे हो ना? તો તમે સમજી જાઓ તો કોમેન્ટ કરી નાખજો ઓલા વેળા એટલે હું. તો કે સમજી જ ગયા છો તમે. હા પતા ચલેગા પર લેટ પતા ચલેગા. જોઈ મને કહું ખરેખર મને કહું વિડીયો ઉતારતો હોય બ્લોગ બનાવતો હોય જોઈને મને ખરેથી અંદર મસ્ત ફિલિંગ આવે. આનંદ આવે એમ. આનંદ. તો ભાઈ ગાર્ડનમાં તો જોઉં તમે એટલી બધી કંઈ પબ્લિક નથી. પબ્લિક તો હોય રવિવારે, અત્યારે કંઈ એટલી બધી પબ્લિક નથી. તો તમે એનું કુંડ જો ખાલી. હા કુંડ આમાંથી ફુવારા શું તો જ તો આપણે હજી અહીંયા રહેવાનું છે. ફોટા બોટા પાડીશું ગાર્ડનમાં. દવાખાનું તો બંધ હતું. થોડીક અહીં મજા કરી લઈ. તમે જો તો ફાઇનલી મિત્રો ફોટા બોટા તો અમે પાડી લીધા. બહુ ઝાઝા ફોટા પડ્યા કારણ કે તમારા ભાઈનો બર્થડે આવે છે. પોસ્ટ કરીશું. હમણાં જ બર્થડે છે તમારા ભાઈનો. કોમેન્ટ કરી દેજો જેને ખબર હોય ને મારા બર્થડેની. બરાબર ભૂલતા નહીં કોમેન્ટ કરો. નો ખબર હોય ને રાહ જોવાની. રાહ નહીં તમે કાંઈક કહ્યું કોમેન્ટમાં એટલું બધું કહ્યું. નહીં તારીખ નથી કોઈને કેવું. સરપ્રાઈઝ દેવાનું છે. અને એ સરપ્રાઈઝ હું આપીશ. ક્યાં જવાનું છું ને એ સરપ્રાઈઝ આપીશ તમને 19 તારીખે. માવાની સલાહ કરી છે આપણે પાછો માવો ખાઈ લઈએ છીએ. મિત્રો તમારે માવો ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે માવો ખવડાવી દેવું. આપણે દુકાનનો માવો તો હજી આપણે ગીસામાં જ પડ્યો છે. બનાવ્યો નથી હજી. બનાવીશું ઘરે જવું ત્યારે. ભાઈ રોશનભાઈ કેવી મજા આવી તમે? બહુ મજા આવી. એની વાત જ પૂછોમાં. કારણ કે પબ્લિક બધી છે ને મારી આમ જ જોતી હતી કે આ શું કરે છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस બાકી બેસ્ટ ટાઈમ છે અત્યારે બ્લોગિંગ ચાલુ કરવું હોય તો. બાકી તમે વિચારી રાખશો તો ક્યારેય ભેગું નથી થવાનું. બાકી બીજા સામેથી આવેલા હોતા માણસો કે ભાઈ કદાચ ગમે એટલા 100 પબ્લિક તમને જોતી છે ને ભાઈ, જો તમે એવી રીતના શરમાવો છો કે તમને 100 પબ્લિક જોઈએ તો તમે
ત્યારે કેમ ખુશ થાવ જ્યારે તમારે 1000 વ્યૂઝ આવે ત્યારે તમને પબ્લિક જ જોઈએ, એ મોબાઈલમાં જોઈએ અને અત્યારે ફેસ ટુ ફેસ જોઈએ. બીજો કઈ ફેર લાંબો છે ને શું કેવું રોશનભાઈ? સાચી વાત છે. આ મુદ્દો તમને કેવો લાગ્યો? 100% આપણે રીલ્સ આપણે પોસ્ટ કર્યા પછી આપણે ડાયરેક્ટ જોઈ ભાઈ કેટલા વ્યૂ ત્યારે આપણે શરમ ન થાય ભાઈ આટલા લોકોએ અમને જોયું. તો આવી રીતના બ્લોગ બનાવવા જાય તો અહીંયા કેમ શરમ આવે છે? શરમ કઈ રાખવાની જ નહીં. તમારો ભાઈ શરમ મૂકી દીધી. હા, શરમ મૂકી દો અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. તમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો મળી આપણે આગળ થોડીક બજાર બતાવી દઈએ તમને જેતપુરની કેવી છે. તો હાલો અમારી જોડે. તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ જાય છે હિંચકા ખાવા. તો હાલો તમને બધાને હિંચકા બતાવું. જો તમારે હિંચકા ખાવા હોય તો જેતપુરની ગાર્ડનમાં આવી જજો. આમાં બેસી જાય હવે આમાં થોડું બેહાય. એક બે હિંચકા ખાઈ લઈ. આવી આમાં આ તો સપોર્ટ વાળું સારું છે. હું હાલ હું તને હિસકાવું. તો ભાઈ મને વિવેકભાઈ હિસકાવે છે. તમે જો ઉંમર રીતે હિસકી લે મોટા ભાઈ. તો ભાઈ આ હિસકાવ આપણે મેર નથી આવતો. ભાઈ ઓલો બહુ લાગે છે. બહુ નીચું તમે જોઈ શકો ભાઈ બહુ લાગે છે મને. એટલે આમાં નથી બેવું, આમાં બેવું છે મારે. તો પબ્લિક બધી અમારે સામું જોઈ શકે. તો ફાઇનલી મિત્રો આ બે તો મફતનું પાણી માંડ્યા છે મારવા. મફતનું પાણી પીચ તમે જોઈ શકો છો. મફતનું પાણી માંડ્યા જ મારવા. હાલે પકડ હું માર દો મફતનું પાણી. હું ફાઇનલી મિત્રો હું મફતનું પાણી મારી દઉં છું. બરોબર. તડકો તો જોયેલા. સાયકલ લેવી તો જાય બાજુ. તો ફાઇનલી મિત્રો હાલો પડી ગયા છે. અત્યારે બધે જમવા હોય અને અમે હજી લગ્નમાં જમ્યા નથી મિત્રો. હમણાં નાસ્તો કરવા જવાના છે. નાસ્તો કરવાની તો વાર લાગી જાય. આખી બજાર બતાવી દીધી. આખી બજાર ફરવાની છે. એટલામાં બધે ફોન લેવાની છે. એટલામાં સેમસંગ અલ્ટ્રા વિવો એમાં જે જોતું હોય એ બધું મળી જાય. તમને પહેલાં જ કીધું. અહીંયા સ્પીકર છે લેવો હોય છે. તમારે કન્ટેન્ટ ગોતવો જરૂર આજુબાજુમાં જ છે. તમારે ગોતવાની જરૂર નથી. ફાઇનલી મિત્રો અમે માંડ્યા છીએ હાલવા. નાની નાની બાકાજી બોલાવવા માંડ્યા છે. આ બધા એમાં સામું જ જોઈ છે. અહીંયાથી બધા જોવા તો ફાઇનલી મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા આવી બતાવી દે ભાઈ. આ બધું જાય નાસ્તાની લાગી હોય. આપણે આ નાસ્તો કરવો હોય આપણે બસ સ્ટેન્ડની સામે નાસ્તો કરવાનો. ઓનલી ફોર ઘૂઘરા. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. અહીંયા સવારમાં તમારે કડિયા જોતા હોય પછી મજૂર ગમે એ ટાઈપના જોતા હોય ને અહીંયા બધાય તમને 100 થી 150 માણસો અહીંયા જોવા મળશે કાયમ માટે. જોતા હોય તો લઈ જજો. કડિયા કામ કરાવવું હોય, દાદી કરાવવી હોય, સ્લેબનું ફિટિંગ કરાવવું હોય, બધું કરાવવું બધું અહીંયા મળી જાય. બધી જગ્યાએ બધું. પણ ભાઈ રોજ બધાના ઊંચાઈ જો 800 ને 1000 ને 2000 ની એમ. તો ફાઇનલી મિત્રો હવે તમારા ભાઈએ ટાઈપોડ હાથમાં લઈ લીધું છે. અને મને જો કે વ્લોગમાં કાંઈ બોલતા તો આવડતું નથી. ક્યારેક ક્યારેક હું અચકાઈ જાઉં છું. ક્યારેક ક્યારેક બોલવાનું હોય હમુન બોલાઈ જાય ઊંધું. એવું થઈ જાય છે. પણ કાંઈ વાંધો નહીં. આપણે મહેનત ચાલુ રાખશું. બનાવતા રહેશું એટલે બધું હા, બધું આવડી જાય. ઘણીવાર મને ફોન કરીને એટલા હેરાન કરે કે ભાઈ લોન લઈ લો પણ તમારો બાપ લોન દીધા પછી કોણ ભરશે? તમારી કોણ? ક્રેડિટ સારી હશે એટલે જ કહેતા હશે લોન લઈ લો એમ. ભરશે કોણ પછી? તો ફાઇનલી મિત્રો તમે હે ને શરમાતા નહીં. અને આજે જ હું તો કહું ચાલુ કરી દો બ્લોગ બનાવવાનું. તમને બહુ મજા આવી જાય. એવું નથી કે નવરા માણાનું જ કામ છે. તમે સાઈડમાં ગમે એ ધંધો કરતા હોય ત્યાંનું બ્લોગ શૂટ કરી લ્યો. ત્યાંનું કોન્ટેન્ટ બનાવો. તમારી આજુબાજુમાં કોન્ટેન્ટ જ છે.
તો તમે શરમાવવાની કાંઈ જરૂર જ નથી. ઓલા માસી નથી કહેતા તો તમે વિડીયો બનાવવાથી શું શરમાવશો? તો નહીં શરમાવાનું, નહીં શરમાવાનું. એ માસીનો ડાયલોગ સાચું છે. એ માસી અત્યારે બહુ ફેમસ થઈ ગયા છે. બધા હોની કામમાં જ પડ્યા છે. કોઈને કોઈની પડી જ નથી. તમે ખાલી જો કોઈને કોઈની પડી જ નથી. બધા હોના કામમાં વ્યસ્ત છે. જો ભાઈ સામે ટેટી મળે તમારે ખાવું હોય તો તમે આવી જાય. તો હમણાં બે એક્ટિવા વાળા કોઈ દીકરાની અમારી સામે જ જોતા હતા. શું કરે પાછળ ફરી જોતા હતા. તો ભાઈ અહીંયા ફટાકડા મળે છે. તમારે કોઈને લગ્ન પ્રસંગ હોય તો અહીં ફટાકડા લેવા આવી જજો, તમને મળી જશે. તો ફાઇનલી મિત્રો હવે હાર્દિકભાઈ આપણને ખવડાવવાના છે ઘૂઘરા. હાર્દિકભાઈ ખવડાવવાના ને ઘૂઘરા તો ભૂકી લેવડાવવાની યાદ કરે મારે ઘરે. ક્યાંથી ભૂકી લેવાની છે આપણે? ક્યાંકથી લઈ લે. એવું છે ભાઈને ભૂકી લેવી છે તો અમે કરિયાણાવાળાની દુકાને જઈએ છીએ. તો તમને બતાવું હાલ. ભાઈ આ દુકાન છે કરિયાણાવાળાની. હાર્દિકભાઈ ભૂકી લેવા 110 ની એસી વાળું પેકેટ આવે. એસી વાળું પેકેટ આવે કેટલા વાળું? 110 નું 2800. હા તો એ એક આપી દો. ડાબર કોલગેટ છે કોઈને પડી જ નથી. જોવું તમે ખાલી, કારણ કે તડકો જેવો છે, પબ્લિક ઓછી થઈ ગઈ હાવ. આને તો ટોપી પહેરી લીધી છે એટલે આને તો તડકો લાગતો નથી. તડકો ભાઈ બહુ ટોપી પહેરવી જ પડે ને, કારા પડી જાય. કારા પડી પછી છોકરીઓ તારા સામું ન જોઈએ એટલે ટોપી પહેરી છે. એવું જ છે. તો ફાઇનલી મિત્રો હાર્દિકભાઈ લઈ લીધી છે ભૂકી, કોલગેટ અને ગ્લાસ. ભેગા ફ્રી ગ્લાસ ફ્રી આવ્યા. ગ્લાસ ફ્રી આવ્યા. તો તમે જલ્દી જ આ ઓફરનો લાભ લેવા જેતપુર ભૂગી જાઓ, મારા કલેજ આવો અથવા મારી કલેજીઓ. તો ભાઈ મને તો ને જેતપુરના ઘૂઘરા સિવાય બીજું કઈ ભાવતું જ નથી. એકવાર ઘૂઘરા ખાઈ જાવ ને એટલે ખાધા જ રહ્યો. નહીં પકોડા નહીં, ઓનલી ફોર ઘૂઘરા. અમે જઈએ છીએ ઘૂઘરાની લારીએ, હવે ત્યાં જઈને તમને બતાવે. તો હાલો મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આ બધી ઘૂઘરાની લારી જ છે, તમે જોઈ શકો છો. હવે એકાદી આપણે દુકાન ગોતી લઈએ, અહીંયા બેસીને આપણે ખાવું ઘૂઘરા. તો આપણે આવી ગયા છીએ ભાઈમાં. આજે જ પધારો દિલીપભાઈની આ ઘૂઘરા ખાવા. કઈ રોડ ઉપર તમારી દુકાન છે? જેતપુર બસ સ્ટેન્ડ. ઘૂઘરા ખાઈ લઈએ પછી મળી આપણે. તમે બ્લોગ જોઈ નાખો તો હું ઘૂઘરા ખાઈ નાખું, બરોબર? અને સબસ્ક્રાઈબ હોય તો કરી દેજો, ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો આપણા ઘૂઘરા આવી ગયા છે, તમે જોઈ શકો છો. આપણા ઘૂઘરા છે ફૂલ તીખી. તીખું કોણ ખાય છે કોમેન્ટ કરી દીજો. આપણે તો તું ભાઈ તીખું ખાશો કેવું ખાશ? ફૂલ તીખું એમ. હા ભાઈ સાસ લઈને આવી ગયા છે. શું નામ તમારું? હર્ષેલ. તો ભાઈએ તો ચાલુ કરી દીધું છે ઘૂઘરા ખાવાનું. ફૂલ બાપા ખાવાનું. ઘૂઘરા ખાઈને કમ્પ્લીટ થઈ ગયો હે. તો આપણે વિવેકભાઈને પૂછી ઘૂઘરા કેવી મજા આવી ખાવાની. તો ભાઈ કેવી મજા આવી? હા ઘૂઘરા ખાવા આવો. આપણે હાર્દિકભાઈને પૂછીએ. હાર્દિકભાઈ તમને ઘૂઘરા ખાવાની કેવી મજા આવી? ઘૂઘરા ખાવાની જોરદાર મજા આવી. આપણે અહીંયા જ ઘૂઘરા ખાવા આવી. એવું છે એમને? ઘૂઘરા ખાવાની બહુ જ મજા આવી. હાલો હાર્દિકભાઈની અડી ગઈ છે 150ની. 150ની હાર્દિકભાઈની અડાડી દીધી છે અત્યારમાં. 150 રૂપિયા દેગા. તો ભાઈ હવે અમે જઈએ છીએ, અમારી ગાડી છે અહીંયા જઈએ છીએ. બસ સ્ટેન્ડે પડી છે ગાડી આપણી. ટાઈપોટ વગેરે ઉતારી છે. તમે ફાકી ચોરી જો પેલા. તો ભાઈ આ છે ફાકી ચોરી બનાવે છે. જોઈ લ્યો અવાજ જો ખાલી ગાડીનો. આપણી કિયા ગાડી છે. બાકી ચોરાઈ ગઈ મિત્રો. આવો તો હજી હરખો ચોરાણો નથી તો હું જોઈ લઉં ખોલીને. ચોક ચોરાઈ ગયો છે. હજી આવો બન્યો છે જેવો તેવો. તમે વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવ. તમારી ઘરે કોઈ દાણા નાખી જશે? નહીં નાખી જાય. ફાઇનલી મિત્રો હવે અમે નીકળી જઈએ છીએ ઘરે. બહુ રેકડા અમે જેતપુરની બજારમાં.
પાછા આપણે પૂગી ગયા છીએ પેડા પર પડ્યા. આપણે હાર્દિકભાઈને મૂકવા આવ્યા છીએ. જોવું તમે, હાર્દિકભાઈ અહીંયા પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ફાઇનલ મિત્રો હવે અમે અહીંથી જવાના છીએ ઘરે, અને તમે બ્લોગ જોઈ નાખો અડધો તો હું ઘરે પૂગી જાઉં. અને હાર્દિકભાઈ બનાવી નાખ્યો છે માવો, તો આપણે ખાઈ લઈએ માવો. આપણે વિવેકભાઈ તો કંઈ માવો ખાતા નથી, લેવો ખાવો હોય તો ખવડાવું. તો મળીએ આપણે આગળ. જેતપુરની બજારમાં અમે ગયા ને એક્સિડન્ટ થયું, બહુ ખતરનાક ભયાનક એક્સિડન્ટ થયું છે. તમે જોઈ જાઓ બ્લોગ. 2 વ્હીલ એક્ટિવાનું થયું છે. બહુ જ આમ એટલે એની કંઈ વાત જ પૂછવામાં, એવું એક્સિડન્ટ થયું છે. તો બ્લોગ જોઈને ગયો તમે.